આનો વપરાશ કરાય, ફરજિયાત કરાય. આનો વપરાશ આપણે કરવો હોય ને, એક ફેર આવા ડુંગળીમાં કોઈ રોપ છે કે ડુંગળી સોંપી હોય અને વેગ ન કરતી હોય તો તમે આ પાઈ દો ને, એટલે આનાથી ફાયદો થાય છે 100%. શિયાળુ સિઝનના વાવેતરની શરૂઆત થઈ છે અને ઘણા બધા ખેડૂતોએ ડુંગળીના રોપના વાવેતર કર્યા છે. તો આપણે ડુંગળીના રોપની અંદર આપણી કંપનીની એક પ્રોડક્ટ આવે છે માઇકોરાઇઝા, જે માઇક્રા નામથી આવે છે. 100 ગ્રામ વોટર સોલ્યુબલ 1 એકરના ડોઝથી, કે જેનો વપરાશ ડુંગળીના રોપની અંદર કરવાથી ખેડૂતને શું શું ફાયદા મળે છે એ આપણે ખેડૂત મિત્ર પાસેથી થોડી ઘણી માહિતી મેળવીએ, જેથી કરીને આપણને બી ખ્યાલ પડે કે આને વાપરવું કે ના વાપરવું. હવે તમે આ માઇક્રા પ્રોડક્ટ છે એ લઈ વાતા અને કેટલા દિવસ પહેલા તમારા રોપની અંદર વાપરેલી? હું દુકાને જઈને મેં એને કીધું મારે રોપ રહ્યું આમ વેગ નતો કરતો અને આમ પાંખો ઉભો હતો અને મૂળનો બહુ વિકાસ નતો થતો, એટલે મેં દુકાનવાળાને કીધું તો મને એને આ માઇક્રો ખોખું આપ્યું અને મને એને કીધું કે આ તું પાઈ દે, એટલે 10-12 દીમાં તારે રોપનો વિકાસ પણ થઈ છે અને મૂળે ઓલા થઈ છે અને પીળો પડતો હતો એ બધું પીળાશ બધું અટકાઈ ગયું અને રોપ રેડો વનઅપમાં આવવા માંડ્યો અને કાળો થવા માંડ્યો. આ પાયા પછી ટૂંકમાં ગ્રીનરી આવી. આ પાયા પછી 8-10 દી આનો ફાયદો તરત ન મળે, થોડી ધીરે ધીરે ફાયદો થતો ગયો. જમીન પાતળી છે ને એટલે મારે 7-8 દી આનો તરત એનો પાવર અસર કરી ગયો. ધીમે ધીમે આસ્તે બરવો રોક અટકી ગયો અને મૂળનો વિકાસ થઈ ગયો. જો આ હાથે હાજરમાં છે ડુંગળી, આ સોપેવો રોપ થઈ ગયો છે. ડુંગળીના મૂળ 20-22 દી આ પાઈ દીધું એને, બરોબર. આ ડુંગળીને રોપ ની કમ્પ્લીટ થઈ ગયો છે. મારે વાવવાની જ હતી પણ હવે નથી વાવવી એટલે વેચી દેવો છે. આ કેવી ગાંઠું છે બધાય જોવે, બરોબર. આવી ગાંઠું રોપ થઈ ગયો, આ કારો ભમર થઈ ગયો અને મૂળ આના છે ને આમ હુકાઈ જતો હતો રોપ ઉભો અમુક છોડવા રહીએ ને એ ટાઈપનું. આ પાયા પછી એ રોકાઈ ગયું. આનો વપરાશ કરવા જેવો છે બીજા ખેડૂત? આનો વપરાશ કરાય, ફરજિયાત કરાય. આનો વપરાશ આપણે કરવો હોય ને, એક ફેર આવા ડુંગળીમાં કોઈ રોપ છે કે ડુંગળી સોંપી હોય અને વેગ ન કરતી હોય તો તમે આ પાઈ દો ને, એટલે આનાથી ફાયદો થાય છે 100%. પછી જમીન ઉપર 5-7 દી વહેલા મોડું થાય. અમુક ને તાત્કાલિક ફાયદો થાય, અમુક ને જો વધારે ઓલું થતું હોય જમીન નોટકી હોય તો ક્યાંક વારે લાગે 2 દી, બાકી ફાયદો થાય છે. ફાયદો થાય છે. વસ્તુ સારી છે, વસ્તુ સારી છે, વાપરા જેવી. આભાર.